હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તીખી સેવ બનાવીએ છીએ જે મારવાડી સેવ કહેવાય છે. તો અહીંયા આપણે આશીર્વાદ બેસન લઈએ છીએ. તો હવે આપણે તેને ખોલીશું અને તે બેસનને આપણે ચારીશું. તો આજે આપણે બેસનમાંથી સેવ બનાવીશું. અહીંયા આપણે આ રીતે મોટો બાઉલ લઈએ છીએ, તેમાં ચાયણી મૂકેલી છે અને તેમાં આપણે એક વાટકો લઈએ છીએ. હવે આપણે તેમાં બેસન નાખીશું આ રીતે. તો આપણે એક બાઉલ એટલે કે એક વાટકો બેસન લેશું. હવે તેને આપણે ચારી લેશું. બેસનને આ રીતે આપણે ચારી લેશું. તમે ગમે ત્યારે સેવ કે ગાંઠિયા કંઈ બનાવો ચણાના લોટનો એટલે કે બેસનનું, ત્યારે તમારે ચારી લેવું જરૂરી છે, જેથી કરીને તેમાં કોઈ ગાંઠા કે લમ્સ હોય તે નીકળી જાય અને આપણો લોટ એકદમ સરસ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આપણે આ ડીશમાં બધા મસાલા લઈએ છીએ, જેમાં 1 ચમચી મરચું પાવડર, 5 ચમચી સંચર, 5 ચમચી મીઠું, અડધી ચમચી મરીનો પાવડર અને 5 ચમચી હિંગ. તો આપણે આ રીતે બધા મસાલા લોટમાં ભેળવી દેશું અને 1/2 ટીસ્પૂન હળદર પાવડર. તો આ રીતે આપણે બધા મસાલા લોટમાં મિક્સ કરી દીધા છે. હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું તેલ નાખશું મોણ માટે. બહુ મોણ નથી નાખવાનું, જેથી કરીને આપણી સેવ એકદમ ક્રિસ્પી બને. એટલે થોડુંક જ મોણ આપણે અત્યારે નાખીએ છીએ. હવે મોણ નખાઈ ગયા પછી આપણે થોડુંક પાણી નાખીને લોટને હલાવીશું. એટલે કે જે રીતે આપણે જોઈએ તેટલું થોડું થોડું પાણી નાખીને જ લોટ બાંધવાનો છે આનો. બહુ પાણી ન નખાઈ જાય, જેથી કરીને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો આપણે સેવનો લોટ બાંધવાનો છે. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણો લોટ બંધાઈ ગયેલ છે. હવે આપણે અહીંયા સેવ પાડવાનું મશીન લઈએ છીએ, તેમાં આપણે તેલથી ગ્રીસ કરી લેશું. અને અહીંયા મેં આ સેવની જારી લીધી છે, બહુ ઝીણી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એવી મીડિયમ જારી લીધી છે. તો અહીંયા આપણે આ રીતે જારીને પણ ગ્રીસ કરી લેશું. આ રીતે આપણે સંચામાં સેવનું વાટ જે લોટ બાંધેલો છે તે આપણે આમાં ભરી લેશું. અને અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધેલ છે, એક કઢાઈ લીધું છે અને તેમાં આપણે આ રીતે તેલ મૂકી દીધું છે થવા માટે. તો હમણાં તેલ થવા આવે એટલે આપણે સેવ પાડીશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ રીતે સેવને મશીનથી સેવ આપણે આ રીતે પાડી તેલમાં. હવે સેવ એક બાજુ તરવા આવી જાય પછી આપણે તેને પલટાવીશું. હવે તમે જોઈ શકો છો કે આપણી એક બાજુ સેવ થઈ ગયેલ છે. તો હવે આપણે આ રીતે તેને પલટાવીશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી સેવ થઈ ગયેલ છે. તો આપણે તેને કાઢી લેશું. તો આ રીતે તમે ઘરે બનાવો છો તો એક વાટકામાંથી ઢગલાબંધ સેવ બની જાય છે. આપણે બજારમાંથી લઈ આવીએ છીએ તો આપણને બહુ જ મોંઘી પડે છે, જેથી કરીને આ રીતે તમે ઘરે બનાવશો તો તમને બહુ જ સસ્તી અને ઘરની ચોખ્ખી એવી સેવ મળશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે પણ ઘરે બનાવજો. ચોખ્ખી, સ્વચ્છ અને શુદ્ધ એવી ઘરે આપણે આ રીતે સેવ બનાવીએ તો બહુ જ ટેસ્ટી અને ફરસાણવાળાના દુકાન કરતાં પણ એકદમ સરસ બને એવી સેવ આપણી અહીંયા રેડી છે. આને તીખી સેવ પણ કહેવાય અને મારવાડી સેવ પણ કહેવાય. તો અહીંયા આપણી બેસનની તીખી મારવાડી તમે જોઈ શકો છો કે આપણા એક વાટકા સેવમાંથી મારે આ રીતે ડબ્બો ભરાઈ ગયેલ છે, એક વાટકા સેવમાંથી. તો તમે જોઈ શકો છો કે કેટલી આપણને સહેલી પડે. આજે બજારમાંથી તમે આ સેવ લઈ આવો તો કેટલી મોંઘી પડે, જેથી કરીને તમે પણ આ રીતે ઘરે બનાવો તો શુદ્ધ, સ્વચ્છ અને એકદમ હાઇજેનિક સરસ એવી સેવ બને છે. જે મારવાડી સેવ એટલે કે તીખી સેવ, બેસનની આપણે તીખી સેવ નમકીન અહીંયા આ રીતે બનાવી લીધેલ છે. તો હવે હું તેને સર્વ કરી દઈશ. અહીંયા આપણે આ સર્વિંગ પ્લેટ લીધેલ છે, તો તેમાં હું અહીંયા આ રીતે સર્વ કરી દઉં છું. તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ તીખી સેવ એટલે કે મારવાડી સેવ સર્વ કરેલ છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ,
તો બાય બાય, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.